આજ તો મામા એ સમાધાન ની ચા પીને અડધા રાજકોટમાં હાથીને ઘુમેડી નાખ્યો મેં. આજ તો હાલારી કાકા ટેન્શન માં હતા હવાર. ડોગેશભાઈ ચેકિંગ કરવા આવ્યા હે મોટા પાયે. એના ભેગા પાછા હવલદારે હતા. કાકા ટેન્શન માં હોય ને એટલે બીડી આમ જગાવી નાખ્યા. આજ અડધા રાજકોટમાં હાથીને ઘુમેડવાનો હોય. હું કાકા નીકળી ગયા બીજું મિલર લેવા માટે. એક સાઈડ ઉપર પોગી ગયા. આ મિલર લઈ જવાનું હોય. હાલારી કાકા મને દેખાડતા હતા. હાલારી કાકામાં કેટલી તાકાત થઈ છે, એકલા મિલર ખેંચી લે. મારા હાથીની વાહે આવી રીતની કઈક સેફટી પિન મારી દઈ અમે. અને આવા ઈશારા તો અડધા રાજકોટ ને ગાંડા કરી નાખ્યા. અહીંયા કામ મોડું ચાલુ થવાનું હતું એટલે મિલરે મોડું લઈને આવ્યા અમે. અહીંયા મિલર રાખીને પાછો નીકળી ગયો બાપાને લેવા માટે. આ બંગલો મોવડીના શિવશક્તિ ડેરી વાળાનો છે. આની છતું અમે ભરી છે. આમાં મને જોઈને બી જાય, એને એમ થાય જમીનનો ભાગ લેવા આવ્યો હોય છે. જે મેં કહી દીધું ચા પીવરાઈ દો, સમાધાન કરી નાખી. હાલો ફાઇનલી મામાએ સમાધાન ની ચા મગાવી લીધી. હવે અડધી માંથી અમે બે અડધી કરી નાખી. પછી આવી ગયા બાપા તેડવા. અમારે જવાનું હતું બીજી સાઈડ ઉપર. બાપા મારા ભેગા આવી ગયા હતા ચાલુ સાઈડ ઉપર એક્ટિવા રાખીને. હું બાપા પોકી ગયા કોટેજા ચોક બાજુ. અમારે જવાનું હતું સૌરાષ્ટ્ર કલામાં. આ સાઈડ ઉપર આ લીપ કાલે ખોલ નાખી હતી. આજે લેવાનો વારો આવ્યો. હાથીના ઠાઠા ઉપર ચડીને જોઈ લીધું જગ્યા હે ને, એમાં હજી સામાન ભરવાનો હોય. વધારાના પાઇપ કોલમ અમારા ઠાઠામાં ભરવા પડે. આ રીતે વધારાનો સામાન ભરી નાખી. પાછી ગાડી માં લીપ નો હાથો કરીને કોટેજા ચોક પોકી ગયા. બાપા અહીંયા ઉતરી ગયા. અહીંથી હવે એક્ટિવા લઈને આવશે પાછા. લીપને મેકવા જાય એની પેલા મેન બાપાએ ચા પી લીધી. માં ઉઠીને આવ્યો હે હાવ ગીર સોમનાથ નો. પાછા નીકળી ગયા લીપ ને મેકવા માટે. આ સાઈડ ઉપર લીપ રાખી દીધી. અહીંયા અમારે કાલે કામ ભરવાનું છે. લીપ રાખીને હું બાપા નીકળી ગયા વધારાના પાઇપ કોલમ બીજી સાઈડ ઉપર મેકવા માટે. હાજી વરસાદની સાઈડ ઉપર પોગીને અહીંયા પાઇપ કોલમ ઉતાર નાખવાના છે. પાઇપ કોલમ ઉતારીને હું પાછો નીકળી ગયો ચાલુ સાઈડ ઉપર. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય સોમનાથ, હર હર મહાદેવ, જય માતાજી.